સાબરકાંઠાના ખેડૂતોની ચિંતા વધી, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ। સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। પાણી વગર ડાંગર, મગફળી અને કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો પાણી આપી પાક બચાવી રહ્યા છે, પરંતુ વરસાદ વધુ ખેંચાય તો આગામી સિઝન માટે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। મહત્વનું છે કે સાબરકાંઠામાં ચોમાસુ પાક માટે મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે। જો કે આ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ અપેક્ષા મુજબ વરસાદ નહીં પડતા ખેડૂતોની ચિંતા વધી છે। સાબરકાંઠાના જે ડેમ છે એ બી ભરાયા નથી, એના કારણે કેનાલમાં પાણી આવી શકતું નથી। એના કારણે તમામ પાકો મુરઝાતી પરિસ્થિતિમાં છે। જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે, પરંતુ પાક માટે જરૂરી પ્રમાણમાં વરસાદ ન પડતા અનેક વિસ્તારોમાં પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। સિંચાઈની સુવિધા ધરાવતા ખેડૂતો ફુવારા અને ટપક સિંચાઈ દ્વારા પાકને પાણી આપી રહ્યા છે। જોકે જો વરસાદ હજુ પણ ખેંચાય તો ખેડૂતોના ખેતરમાં ઉપલબ્ધ પાણીના સ્ત્રોત પણ આગામી સિઝન માટે પૂરતા નહીં રહે તેવી ચિંતા છે। બીજી તરફ ભેજવાળા વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં ફૂગજન્ય રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા પાકને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। કપાસના પાકની વાત કરીએ તો વાવેતરથી લઈને કપાસ સુધીનો ખર્ચ 35 થી 40 હજાર થાય છે। આમ ખેડૂતોને પાક નિષ્ફળ જાય તો દીવાદાર બનવાની ભીતિ છે। જૂનાગઢમાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકો ચિંતાતુર, કેટલાક પશુપાલકો તો વ્યવસાય છોડવા મજબૂર। જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો બાદ હવે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। વંથલી પંથકમાં ઓજત અને ઉબેણ નદીમાં પાણી ન હોવાથી જુવાર, મકાઈ સહિતનો લીલો ઘાસચારો સુકાઈ ગયો, જેના કારણે પશુઓ માટે ચારો મળવો મુશ્કેલ બન્યો અને ચારા ખાણદાણના ભાવમાં પણ વધારો થયો। લીલો ચારો ન મળતા પશુઓના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો। અગાઉ એક પશુ દીઠ 5 થી 7 લીટર દૂધ મળતું હતું, જે હવે ઘટીને માત્ર 2 થી 3 લીટર થઈ ગયું છે। બીજી તરફ ઘાસનો ભાવ 30-40 રૂપિયાથી વધીને 70 થી 90 રૂપિયા મણ અને ખાણખોળનો ભાવ 17 સુધી 1800 રૂપિયાથી વધીને 2200 રૂપિયા થઈ ગયો છે। દૂધમાં માર છે, એમાંય પાછો ભાવ નથી। ખોળમાં વધારો છે, ખોળમાં 2200 રૂપિયા થઈ ગયા છે ગુણના। વરસાદની અછતની અસર ગ્રામ્ય દૂધ ડેરીઓમાં પણ જોવા મળી રહી છે। અગાઉ ડેરીમાં જે દૂધ આવતું હતું તેમાં પણ ઘટાડો થયો છે। ચારો મોંઘો અને દૂધની આવક ઘટતા પશુપાલકોની આવક પર બેવડો માર પડ્યો છે। માનો કે દૂધની અંદર 50% ઉપર ઘટાડો આવ્યો છે। જે ખેડૂતો દૂધ લઈને 10 લીટર દૂધ લઈને ખેડૂત આવતા હતા તેનું માત્ર 5 લીટર દૂધ આવે છે। બીજા નંબરની અંદર ખાણ એને મળતું નથી, કારણ કે ખાણ છે એ મોંઘું થઈ ગયું છે। આમ જૂનાગઢ જિલ્લામાં વરસાદની અછત હવે ખેતીની સાથે પશુપાલન વ્યવસાય માટે પણ ગંભીર પડકાર બની છે। પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા હવે પશુપાલન વ્યવસાય ચાલુ રાખવો કે નહીં તે અંગે વિચારવા મજબૂર બન્યા છે। દેવભૂમિ દ્વારકામાં પશુપાલકોની હાલત કફોડી બની, ઘાસચારાનો ભાવ વધ્યો, દૂધ ઉત્પાદન ઘટ્યું। દેવભૂમિ દ્વારકામાં ઘાસચારાની અછતથી પશુપાલકો પર સંકટ તોળાઈ રહ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતના કારણે ખેડૂતોની સાથે હવે પશુપાલકોની મુશ્કેલી પણ સતત વધી રહી છે। વરસાદ ખેંચાતા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે પશુપાલનનો ખર્ચ વધ્યો છે। બીજી તરફ દૂધ ઉત્પાદનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનો દાવો છે। સૂકા ચારાનો 200 રૂપિયા ભાવ હતો, અત્યારે 400 રૂપિયા થઈ ગયો, જેથી કરીને અમને ચારવા પશુપાલન કરવું બહુ મુશ્કેલ છે। અને દૂધ અમારી પાસે જે 25 લીટર દૂધ હતું એ અત્યારે 10 ને 12 લીટર ઉપર આવી ગયું છે। પશુપાલકોનું માનીએ તો દૂધ ઉત્પાદનમાં અંદાજે 50% સુધીનો ઘટાડો થયો છે। પશુપાલકોનો દાવો છે કે ગયા વર્ષે કમોસમી માવઠાને કારણે સંગ્રહ કરેલો ઘાસચારો પણ પલળી જતા પશુપાલકોને મુશ્કેલી પડી હતી। જેમ તેમ કરીને વર્ષ પસાર કર્યા બાદ હવે ચાલુ વર્ષે પણ વરસાદની ઘટને કારણે ઘાસચારાની અછત વર્તાઈ રહી છે। પશુપાલકોના જણાવ્યા પ્રમાણે અગાઉ લીલો ઘાસચારો એક મણનો અંદાજે 100 રૂપિયા મળતો હતો, જેનો ભાવ વધીને હવે 200 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે આશરે 200 રૂપિયા મળતો સૂકો ઘાસચારો 500 થી 600 રૂપિયા સુધીના ભાવે મળી રહ્યો છે। એક પશુને રોજના આશરે 10 થી 15 કિલો જેટલા ઘાસચારાની જરૂરિયાત હોય છે, એટલે મોંઘો ઘાસચારો ખરીદી પશુઓને ખવડાવવો મુશ્કેલ બન્યો છે। આપણે અહીંયા ગમે છરો તમે લેવા જાઓ ને તો એ કોહણ થાય કોઈ ખેડૂતને નથી, તો માલનું કરવું કે આપણે માણસનું કરવું, કેનું કરવું? આ સ્થિતિમાં પશુપાલકોની સરકાર પાસે માંગ છે કે વરસાદની અછતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને સસ્તા ભાવે ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી પશુપાલન વ્યવસાયને બચાવી શકાય। હજુ અઠવાડિયું ભારે, વરસાદના એંધાણ નહીં, હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં હજુ એક અઠવાડિયું સારા વરસાદના કોઈ જ એંધાણ નથી। હવામાન વિભાગનું માનીએ તો 1 સપ્ટેમ્બર સુધી માત્ર સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ભારે વરસાદની શક્યતા નહીવત છે। 1 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે। आने वाले दिनों में उसमें किसी प्रकार की हेवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है। साथ ही जो गुजरात में
अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જોકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ખેડૂતોએ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે. मोस्टली जो नॉर्थ गुजरात और सौराष्ट्र का जो हिस्सा है नदन पार्ट जो है वो मोस्टली जो है ड्राई रहने की संभावना है और लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिलेगी। સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 30% જેટલી વરસાદની ઘટ છે, તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 9%થી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં હજુ 7% જેટલી વરસાદની ઘટ नोंधाई છે. गुजरात रीजन और सौराष्ट्र कच्छ है, उसमें गुजरात रीजन में नॉर्मल से 9% अधिक बारिश दर्ज की गई है अभी तक पूरे सीजन की, और सौराष्ट्र कच्छ एरिया में 30% के आसपास जो है बारिश कम दर्ज की गई है नॉर्मल रेनफॉल से। રાજ્યમાં સારા વરસાદ માટે જોવી પડશે રાહ, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે અનુકૂળ સિસ્ટમ સક્રિય નથી. જોકે તેમણે જણાવ્યું છે કે 24 કલાક બાદ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંતનું માનીએ તો પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. હમણાં વરસાદ નથી. 26 તારીખ આસપાસ પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને લગભગ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું કે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગાહી પણ કરવામાં આવી, વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. સપ્ટેમ્બરમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 ઇંચ કે તેની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબી સહિતના જિલ્લામાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને આકાશ સામે મીટ માંડીને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. મોંઘવારીનો વધુ એક માર, ખાંડ ડુંગળી બાદ હવે ગોળના ભાવ આસમાને. ખાંડ ડુંગળી બાદ હવે ગોળના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં કિલો ગોળના ભાવ 90 ને પાર પહોંચી જતા ફરી એકવાર નાગરિકોના ખિસ્સા પર બોજ વધ્યો. બીજી તરફ ડુંગળી અને ખાંડના ભાવ પહેલાથી આસમાને પહોંચી ગયા છે. આમ તહેવારો પહેલા જનતાને મોંઘવારીનો માર પડ્યો છે. બીજી તરફ ગુજરાતનું ઘરેણું ગણાતા ઇસબગુલના ભાવ વધવાની શક્યતા સેવાઈ રહી છે. હવે માત્ર ખાંડ જ નહીં, ગોળનો સ્વાદ પણ કડવો બન્યો છે. છૂટક બજારમાં 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતો ગોળ હવે 80 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. ટૂંકા ગાળામાં ગોળના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. જૂના સ્ટોકનો ઘટાડો થતા ગોળના ભાવમાં વધારો થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. નવી સિઝનમાં વિલંબ પણ ભાવ વધારાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી હવે મોંઘી થતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે. હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. 15 દિવસ પહેલા જે ભાવ 25 થી 30 રૂપિયા હતા તે એક સપ્તાહમાં વધીને 30 થી 40 અને હવે સીધો 40 થી 50 રૂપિયા થઈ ગયો છે ભાવ. માર્ચમાં પડેલા કમોસમી વરસાદને કારણે 25% માલ બગડ્યો હતો, જ્યારે બગાડના ડરે ખેડૂતોએ ઓછા ભાવે માલ વેચી દીધો હતો. હાલ માત્ર 50% જેટલો માલ ઉપલબ્ધ હોવાથી ડુંગળીના ભાવમાં ભડકો થયો છે. અમદાવાદમાં ગુજરાતનું ઘરેણું ગણાતા ઇસબગુલના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ છે. ખાંડના ભાવ બાદ ઇસબગુલના ભાવમાં પણ વધારો થવાના એંધાણ છે. ટેક્સની વિસંગતતાને લઈને ઇસબગુલ પ્રોસેસર એસોસિએશને સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં ઇસબગુલ પર 0%, જ્યારે રાજસ્થાનમાં 5% જીએસટી હોવાને કારણે હાલ ગુજરાતની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરાયું છે. એસોસિએશનની માંગ છે કે બંને રાજ્યોમાં જીએસટી 0 કરવામાં આવે. મહુવા યાર્ડમાં ખેડૂતોને 3 વર્ષ બાદ રાહતની આશા. રાજકોટ યાર્ડમાં ડુંગળીની આવકમાં ઘટાડો. મહુવા ડુંગળીના ઉત્પાદનનું મોટું કેન્દ્ર છે, પરંતુ આ વર્ષે ઓછો ઉતારો આવતા બજારમાં ડુંગળીની અછત સર્જાય છે. કમોસમી વરસાદ અને ફૂગના રોગના કારણે પાકને નુકસાન થતા ઉત્પાદન ઘટ્યું છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ સંગ્રહ કરેલી ડુંગળીની આવક થઈ રહી છે. સામાન્ય ગુણવત્તાની ડુંગળી 450 રૂપિયા અને સારી ગુણવત્તાની ડુંગળી 850 રૂપિયા પ્રતિમણ સુધી પહોંચી ગઈ છે. 3 વર્ષ બાદ ભાવમાં સુધારો થતા ખેડૂતોમાં આગામી સિઝનમાં વાવેતર વધારવાની આશા જાગી છે. જો ભાવમાં સ્થિરતા જળવાઈ રહેશે તો મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ડુંગળીના વાવેતરને ફરી મેઘ વળવાની શક્યતા છે. આ તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બુધવારે ડુંગળીની આવકમાં ઘટાડો નોંધાયો. મંગળવારે 1800 ક્વિન્ટલની વધુ સૂકી ડુંગળીની આવક સામે બુધવારે 1100 ક્વિન્ટલ
સૂકી ડુંગળીની આવક થઈ છે, એટલે કે એક જ દિવસમાં 700 ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹70 થી ₹40 સુધી રહ્યો, જ્યારે છૂટક બજારમાં ડુંગળી ₹60 થી ₹75 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ મોંઘવારીનો માર, હવે કોલસાના ભાવમાં વધારો. સુરત ટેક્સટાઇલ માર્કેટ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ક્રૂડ ઓઇલ અને ગેસ બાદ હવે લિગ્નાઇટ કોલસો મોંઘો બનતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ છે. દાવો છે કે ઇન્ડોનેશિયાથી આવતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં પ્રતિ ટન 3 થી 4 હજારનો વધારો ઝીકાયો છે. અગાઉ આશરે ₹6,000 પ્રતિ ટન મળતો કોલસો હવે વધીને ₹9,000 થી ₹10,000 પ્રતિ ટન સુધી પહોંચ્યો. પ્રોસેસિંગ યુનિટમાં ગરમી અને બોઇલર માટે કોલસાનો ઉપયોગ થતો હોવાથી આ ભાવ વધારો સીધો જ પ્રોસેસિંગના ખર્ચમાં ઉમેરાઈ રહ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા પ્રમાણે જો કોલસાના ભાવના હાલના સ્તરે જ રહેશે તો આગામી દિવસોમાં કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2નો વધારો કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. સુરતમાં દરરોજ કરોડો મીટર કાપડનું ઉત્પાદન અને પ્રોસેસિંગ થતું હોવાથી મીટર દીઠ ₹2નો વધારો પણ સમગ્ર ટેક્સટાઇલ ચેઇન માટે મોટું આર્થિક ભારણ બની શકે છે. અને આખરે તો પ્રોસેસિંગ ખર્ચ વધ્યા બાદ તેનો અંતિમ બોજ તો કાપડના ભાવ પર જ પડવાનો, જેની ઝપેટમાં સામાન્ય નાગરિક આવવાનો. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવની અસરથી યાન અને કેમિકલ મોંઘા થઈ રહ્યા છે, બીજી તરફ ઇંધણના ખર્ચમાં વધારો થતાં પ્રોસેસિંગ યુનિટ માટે ઉત્પાદન ખર્ચનું ગણિત ખોરવાઈ રહ્યું છે. આગામી દિવસોમાં તહેવારોની સિઝન શરૂ થવાની છે. દિવાળી સહિતના તહેવારો દરમિયાન કાપડની માંગમાં વધારો થતો હોય છે. આવા સમયે જો ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થતો રહે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની કમર ભાંગી શકે છે.